નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો બેંકનું સોલ્યુશનની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને લખો. 5 ગુણનો વિભાગ છે. પહેલો જ પ્રશ્ન છે, કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થાપાઈ? તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, પ્લાસીના યુદ્ધ પછી. બીજો પ્રશ્ન છે, 1857ના સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, મંગલ પાંડે. ત્રીજો પ્રશ્ન છે, હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જાના સ્ત્રોત વગેરે કયા પ્રકારના સંસાધનો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કુદરતી. ચોથો પ્રશ્ન છે, સંથાલ જાતિની આદિવાસી સમૂહ વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હજારીબાગની આસપાસ. પાંચમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે? તંગી વર્તાઈ રહી છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, દક્ષિણ અમેરિકા. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો બ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. ડેનિશ પ્રજા ખાલી જગ્યાના વતની હતા. તો ડેનિશ પ્રજા ડેનમાર્કના વતની હતા. ઈસવીસન 1895માં ખાલી જગ્યાએ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બિરસા મુંડાએ. ત્રીજો પ્રશ્ન છે, અંગ્રેજી શાસનમાં ખાલી જગ્યા અત્યંત ખર્ચાળ હતું. તો શું હતું? ન્યાયતંત્ર. ચોથો પ્રશ્ન છે, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો 2.7% જેટલો છે. એટલે ખાલી જગ્યામાં શું આવે છે? 2.7%. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો છે આપણી પાસે. પ્રશ્નો નંબર આપણી પાસે 2. પ્રશ્ન 2નો અ, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાનના લડતા વીરગતિ પામ્યા. તો આપેલ વિધાન બિલકુલ ખોટું છે. બીજો પ્રશ્ન છે, કાયમી જમાબંધીની પરિણામે બંગાળમાં ખેડૂતોનો ઘણા વિદ્રોહ થયા. તો આપેલું વિધાન બિલકુલ સાચા છે. ત્રીજો પ્રશ્ન છે, અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારાઓની મિલકતો પર કર નાખ્યા હતા. તો આપેલું વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે, ઘરમાંથી નીકળતા વપરાયેલા પાણીથી કિચન ગાર્ડન કરી શાકભાજી ઉગાડી શકાય. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન 2 બ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. અ અને બ, તો વિદ્યાર્થી મિત્રો ખોંડ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્ય ભારતમાં. લંબાડિયા, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંધ્રપ્રદેશ. સી વનગુજ્જર, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંજાબનો પહાડી પ્રદેશ. બકરવાલ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાશ્મીર. ત્યારબાદ પ્રશ્ન 2 ક, નીચે આપેલા વિધાનો ઐતિહાસિક કારણો લખો ગમે તે એક. પોર્ટુગીઝ સાગરના સ્વામી કહેવાય છે. ભારતના કોઈ પણ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતના કોઈપણ વ્યક્તિ હિન્દ મહાસાગરના દરિયાના માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝની પરવાનગી લેવી પડતી. આમ પોર્ટુગીઝ દરિયાઈ માર્ગ અને એક હત્તુ સત્તા ધરાવતો હોવાથી તેઓ સાગરના સ્વામી કહેવાતા હતા. બીજો પ્રશ્ન છે, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. તો જવાબ છે જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. કેટલાક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. જંગલો ઔષધિઓ, કાગળ, દીવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તે આબોહવાની વિષમ બનતી અટકાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. યુરોપના કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. ચોથો પ્રશ્ન છે, રૈયતવારી પદ્ધતિ પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતો. પ્રશ્ન નંબર 5, 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો મંગલ પાંડે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ ગણાય છે. કુદરતી વનસ્પતિ કોને કહે છે? પોતાની જાતે ઉગાડનારી વનસ્પતિ જેમાં વેલો,
છોડ, વૃક્ષનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. 7મો પ્રશ્ન છે, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તો જવાબ છે, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. પ્રશ્ન નંબર 8, વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? તો વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્રની સપાટીથી તેની ઊંચાઈ અને આબોહવાના વિવિધતાના આધારે થાય છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે 4. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું? તો બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીર કાસિમ, અયોધ્યાના નવાબ મુઘલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે ઈસવીસન 1764માં થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, યુરોપિયન દેશમાં ભારતીય ગળીના માગ કેમ વધવા લાગી હતી? તો ગળી સુતરાઉ કાપડના રંગકામ કરવામાં વપરાતી હતી. ભારતની ગળીનો રંગ ચમકતો હોય તેમ સુતરાઉ કાપડ ઉપર ઉપસતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશો ગળી કેરેબિયન દેશોમાંથી મંગાવતા હતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું, તેથી યુરોપિયન દેશો ભારતની ગળીની માંગ વધવા લાગી. ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામમાં તાત્કાલિક કારણ કહ્યું હતું? તો લશ્કરમાં સૈનિકો માટે જૂની બ્રાઉન બેજ રાઇફલની જગ્યાએ નવી દાખલ કરાયેલી એનફિલ્ડ રાઇફલની કારતૂસો સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. ચોથો પ્રશ્ન છે, માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો. તો જવાબ છે, માનવી પોતે જ એક શક્તિશાળી સાધન છે. તે પોતાની જ્ઞાન અને કૌશલ્ય વડે કુદરતી વિવિધ તત્વોને સંશોધનના સ્વરૂપે વાપરે છે. આ પ્રક્રિયા માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે કુદરતમાંથી મળતા તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. માનવી કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી શકે છે જ્યારે તેની પાસે તે માટેના આવશ્યક કૌશલ્યો, આવડત, જાણકારી અને ટેકનોલોજી હોય છે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માનવીની એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીને સંસાધન બનાવવાની પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, સ્થળાંતરિત ખેતી કોને કહેવામાં આવતી હતી? તો ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે. કેટલાક આદિવાસી સમૂહ સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલના વૃક્ષોને અડધેથી કાપતા. તેઓ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. એ પછી કપાયેલા વૃક્ષો અને ઘાસની સળગાવીને તેને રાખને જમીનમાં ભેળવી દેતા અને જમીનમાં ખેતી કરતા. રાખમાં પોટાશનું તત્વ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એક વખત ઉત્પાદન લીધા પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તારને છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતરિત કરતા અને એ જ પદ્ધતિથી ત્યાં ફરીથી ખેતી કરતા સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 5, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો, ગમે તે 3. પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો જવાબ છે, કારણ કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાં પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહી છે. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારતે યુરોપિયન વચ્ચે વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કીએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ગળી, સુખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. યુરોપિયન પ્રજા મહદ અંશે માંસાહારી હોય છે. માંસ સાચવવા ભારતીય મરી મસાલાને ખૂબ જ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલા જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગ તથા વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાના ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. બીજો પ્રશ્ન છે, અંગ્રેજ શાસનમાં જનજાતિની પ્રવૃત્તિઓ વિશે જણાવો.
કેટલાક જનજાતિ સમૂહ ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધન લઈ સ્થળાંતરિત કરતા. ઓડિશાના જંગલમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા જંગલોમાંથી મળેલા વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચતા અને તેને સ્થાનિક બજારમાં વેચતા હતા. ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને તેનો રંગ રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાસની ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહ બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. પહેલું સ્થળાંતરીય ખેતી, બીજું સ્થાયી ખેતી. કેટલાક આદિવાસી સમૂહ સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેના જમીન ખુલ્લા કરતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરતી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી નાખતા. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એક વખત પાક ઉગાડ્યા પછી ત્યાં બીજી જગ્યાએ સ્થળાંતરિત કરતા, એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા. આથી તેને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857 ના સ્વતંત્રતા સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. તો ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામ માટેના મુખ્ય જવાબદાર કારણો નીચે મુજબ છે. રાજકીય કારણ, સંગ્રામનું મુખ્ય કારણ ભારત બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. ઈસવીસન 1757ના પ્લાસીનું યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. તેમને મૈસૂર વિગ્રહ કરી ટીપુ સુલતાનને સામ્રાજ્યને સમાપ્ત કર્યું. ભારતમાં રહેલા ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ તાંજોરને એક પછી એક હરાવી દીધા. મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. બ્રિટિશ સામ્રાજ્યવાદીના કારણે ભારતીય રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા. જે દેશી રજવાડા બચ્યા હતા તેમને પણ વેલેસ્લીના સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોના અંગ્રેજોની આધીન બનાવી દીધા હતા. એટલા હવે ભારતીય સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યો. એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. એટલું જ નહીં, તેને પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને આપતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક જમીનદારોની જમીન જપ્ત કરી લીધી હતી. પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યો. બીજું છે વહીવટી કારણ. કંપનીની વહીવટીમાં ભારતીયોનું કોઈ સ્થાન જ ન હતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી. વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમને સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગાર મોટા તફાવત હતો. આ બધી બાબતો ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ પૂરી પડાય છે. ત્રીજું આર્થિક કારણ. ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું હતું. તેમને ભારતની વિદેશી વેપારોનો નાશ કર્યો. તે ભારતના કાચા માલના સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ, ઘડી, રેશમ વગેરે ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો અને અનાજની અછતના લીધે લાખો ભારતીય દુષ્કાળના ખપ્પારમાં હોમાઈ ગયા.
ભારત હુન્નર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, હસ્તકળા, કારીગરી આ બધું જ નાશ પામ્યું, જેથી ઈસવીસન 1857ના સંગ્રામ થયો ત્યારે રાજાએ, જમીનદારોએ સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટો પાયા સંગ્રામમાં ભાગ લીધો હતો. ચોથો, સામાજિક એટલે કે ધાર્મિક કારણ. અંગ્રેજોએ ભારતીય સમાજ અને ધર્મોમાં પણ સંચુપતા કર્યા હતા. ખ્રિસ્તી પાદરીઓ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ વટલાવવા ખૂબ પ્રયત્ન કર્યા. તેમને સરકારનું રક્ષણ હતું. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી થયા તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. તેનાથી હિન્દુઓને શંકા વધારે દેઢ થઈ. અંગ્રેજો આવનાર ભારતીય સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા. પાંચમું છે લશ્કરી કારણ. ભારતનો સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિક કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિક સાથેની અંગ્રેજોનું શોષણ નીતિ હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈપણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દા મેળવી શકતો ન હતો. વળી અંગ્રેજો ભારતીય સૈનિક સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. વળી ભારતીય સૈનિક તેમને ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેધરી આપવી પડતી. આ બધાના કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા હતા. ત્યારબાદ આવે છે તાત્કાલિક કારણ. તો 1857ના સંગ્રામમાં એક તાત્કાલિક કારણ હતું. ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસનો ઉપરના ભાગે આવેલી કેપની દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે બ્રાઉન બેઝ રાઇફલની કારતૂસ પર લગાવવામાં આવેલા કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમ માટે ડુક્કરનું માંસ વર્જ્ય એટલે પ્રતિબંધ ગણતું હતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તે ધર્મભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી નવી એનફિલ્ડ રાઇફલની સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે માત્ર અફવા ન હતી. ચોથો પ્રશ્ન છે સંસાધન સંરક્ષણનો ઉપયોગ જણાવો. સંસાધન સંરક્ષણનો ઉપયોગ નીચે મુજબ છે. જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવા રાસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો. જંતુનાશક દવાનો વપરાશ ઘટાડીને જૈવ જંતુનાશક વપરાશ ઉત્તેજના આપવી. વન્યજીવન સંરક્ષણ માટે શિકાર તેમજ વૃક્ષ છેદન માટેના કડક કાયદા કરવા. જંગલ વિસ્તારમાં પશુ ચરાણ અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીની રોકી જળ સંચય કરવા. ચેકડેમ, તળાવ કે સરોવરનું નિર્માણ કરી ભૂગર્ભ જળ, પાણીની તંગી તેમજ ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય. વપરાયેલા પાણીનો પૂર્ણ ઉપયોગ કરવો. જે સંસાધન ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેનો પૂર્ણ ઉપયોગમાં લેવામાં જોઈએ. જે સંસાધન બિન નવીનીકરણ છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સામાજિક વિજ્ઞાનનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.